ફેસબુક નું સેટઅપ પેઆઉટ અકાઉન્ટ કઈ રીતે મિત્ર અને સેટઅપ કરવાનું છે આ વિડીયોમાં હું તમને સમજાવીશ બરાબર। અહીંયા તમે જોઈ શકો છો મેં મારું નામ મિત્ર નાખી દીધું છે અને અહીંયા મિત્રો મેં આ પહેલેથી મિત્ર ભરી લીધું છે। હવે આ વિડીયોમાં મિત્ર તમને હું સમજાવીશ કે કઈ રીતે મેં ભર્યું છે બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ નેમ છે લખેલું છે લીગલ ફર્સ્ટ નેમ। તો મેં અહીંયા કણે ફર્સ્ટ નેમ પણ નાખી દીધું છે અને મિડલ નેમ પણ નાખી દીધું છે એટલે કે બે નામ મિત્ર મેં નાખી દીધા છે। અને અહીંયા મિત્રો લાસ્ટ નેમ છે મિત્રો તો અહીંયા મેં લાસ્ટ નેમ નાખ્યું છે અને મિડલ નેમ તમારે અહીંયા નાખવું હોય તો તમે નાખી શકો છો નકે ચાલશે નો નાખો તો પણ બરાબર। અને લાસ્ટ નેમ હોય એ તમારે અહીંયા નાખી દેવાનું પછી ડેટ ઓફ બર્થડે તમારી નાખી દેવાની મેં પહેલાથી મિત્રો નાખી દીધી છે। અને અહીંયા મિત્રો આપણી કન્ટ્રી સેટ કરી લેવાની ઇન્ડિયા બરાબર આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણી ઇન્ડિયા જ કન્ટ્રી આવશે અને પછી આપણે અહીંયા ગણે નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા તમને લખેલું જોવા મળી જશે એન્ટર બિઝનેસ ઇન્ફો તો અહીંયા મિત્રો આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણે ઇન્ડિયા કન્ટ્રી ફરીવાર અહીંયા નાખી દેવાની છે અને અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલ ટાઈપ કરી દેવાનું છે મિત્રો આ મેં પહેલેથી ભરી લીધું છે તમને સમજાવવા માટે જ આ વિડીયો બનાવ્યો છે મેં અને પછી આપણે મિત્રો અહીંયા ગણે નેક્સ્ટ કરી દેવાનું રહેશે। અહીંયા તમને જોવા મળી જશે એન્ટર યુઅર ઇન્ફો અને અહીંયા તમને લીગલ ફર્સ્ટ નેમ તમારું હોય છે એ જોવા મળી જશે। તો અહીંયા મારું ફર્સ્ટ નેમ છે અને મિડલ નેમ મિત્રો મેં અહીંયા નાખી દીધું છે તો અહીંયા તમારે મિડલ નેમ મિત્રો હવે નથી નાખવાનું જો તમે અહીંયા મિડલ નેમ નાખી દીધું છે તો અહીંયા મિડલ નેમ તમે હવે નાખતા નહીં બરાબર। અહીંયા કડે લીગલ લાસ્ટ નેમ તો પહેલેથી આપણે નાખેલું છે ઓટોમેટિક મિત્ર આવી ગયું છે। અહીંયા ડેટ ઓફ બર્થડે તમને બતાવી દે છે મેં મિત્ર બ્લર કરી લીધી છે અને અહીંયા આપણું એડ્રેસ આ સેટઅપ મેં મિત્ર પહેલેથી કરી લીધું છે આ વિડીયો તમને સમજાવવા માટે મેં બનાવ્યો છે બરાબર। પછી તમારે થોડુંક નીચે સ્ક્રોલ કરી લેવાનું છે અહીંયા તમારી સિટી જોવા મળી જવાની છે અહીં તમારું રાજ્ય જોવા મળી જવાનું છે કારણ કે મારું રાજ્ય મિત્રો ગુજરાત છે તો ગુજરાત જોવા મળી જવાનું છે અને મિત્રો મેં પહેલેથી ભરી લીધું છે આ બધું બરાબર કમ્પ્લીટ કરી લીધું છે તમારે બાકી હોય તો તમારે આ રીતે ભરી લેવાનું છે તમારે જે આવતું હોય બરાબર। તો અહીંયા કણે તમારો જીપ કોડ નાખી દેવાનો છે એટલે પોસ્ટલ કોડ તો મેં અત્યારે મારો બ્લર કરી દીધો છે બરાબર। અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને અહીંયા તમારો ઈમેલ નંબર નાખવાનો રહેશે અહીંયા તમારો પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને અહીંયા આપણી પાસે જીએસટી નંબર હોય તો મિત્રો જીએસટી નંબર તમે નાખી શકો છો મારી પાસે જીએસટી નંબર નથી એટલે મેં નંબર નાખ્યો નથી અને પછી તમારે અહીંયા થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અહીંયા તમારે સ્ટીક માર્ક કરી લેવાનું છે અને પછી તમારે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા મિત્રો આપણે એક બેંક એકાઉન્ટ જોડવાનું હોય છે કારણ કે મેં મિત્રો પહેલેથી મારું બેંક એકાઉન્ટ મિત્રો જોડી લીધેલું છે તમે અહીંયા જોઈ શકો છો મારું બેંક એકાઉન્ટ મિત્ર જોડેલું છે અને ખાલી મારે મિત્રો અહીંયા ટીક માર્ક કરવાનું છે એટલે હું કરી લઉં એટલે મારું બેંક એકાઉન્ટ જોડી જાય છે જો અહીંયા ટીક માર્ક મેં કરી લીધું છે અને પછી હું અહીંયા કણે લિંક પેઆઉટ મેથડ કરીશ એટલે મારું બેંક એકાઉન્ટ લિંક થઈ જશે મિત્રો કારણ કે ઓલરેડી મેં મિત્રો જોડી લીધું છે। જો તમને તમારું બેંક એકાઉન્ટ જોડતા ના આવડે તો તમે આ વિડીયો મારો તમે જોઈ શકો છો મેં આમાં બધી માહિતી આપી છે અને જો તમને ટેક્સ ઇન્ફોર્મેશન ભરતા ના આવડે ફેસબુક નો તો ટેક્સ ઇન્ફોર્મેશન મિત્રો કઈ રીતે ભરવાનો છે તે પણ આ વિડીયોમાં બધું સમજાવ્યું છે ગુજરાતી ભાષામાં। તો આ વિડીયોમાં બસ આટલું મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય।